આપણું ઘર બની જાય માજી, ચિંતા નહીં કરતા હો. કેમ છો માજી? મજામાં? તબિયત પાણી કેમ છે? શું નામ છે માજી? અંછા. અંછાબેન. હર્ષદભાઈ રેવાભાઈ પરમાર. આ તમારા શું થાય? અમારું મિસિસ થાય. આને ઘડી પડ્યું ખેંચાવા સાહેબ. ખેંચ આવે. હા, કેટલા ટાઈમથી છે? આ 12 વર્ષથી છે. 10-12 વર્ષ. તો બાપ દીકરો 12 વર્ષથી આમ સેવા કરો. જો અમે ના હાજર રહીએ તો મરી જાય ખેંચ ને તો ગમે ત્યાં ખેંચ આવે, દવા ચાલુ તો ખેંચ આવે. સાહેબ. ખેંચમાં કેવી કે આ બેભાન થઈ ગયા, ના માં ન ઓળખા, ના આ કોણ નું કોણ કોઈ નહીં. કુમામ જતી જાય. અને આમ બેડમાં 12 વર્ષથી આમ જ છે. એમ જ છે. અને એટલે ટોયલેટ બાથરૂમ બધું તમે જ કરો? અમારે જ કરાવવું પડે. અમે પૈસાની તો પેલી તૂટી નાખેલી છે. અમુક વાર તો તૂટીના બી પૈસા ના હોય તો અમે ચલાવીને ઊભા કરીને ઊભું નહીં હતી. ટોયલેટ બાથરૂમ નથી? ખેતરમાં જઈએ ને. ખેતરમાં જાઓ. ખેતરમાં ભાઈ હર્ષદભાઈ અને સમીરભાઈ પરમાર એની માની 12 વર્ષથી સેવા કરે છે. આ માજી છે, છેલ્લા 12 વર્ષથી સેવા કરે. ટોયલેટ બાથરૂમ બધી જ વસ્તુ આ બાપ દીકરો કરાવે છે. અને ઘરની વ્યવસ્થા તમે જુઓ, કોઈ વ્યવસ્થા ઘરમાં છે નહીં. વિજાપુરનું ભાવસોર ગામ છે અને પરિવારની પરિસ્થિતિ જોઈ, ખૂબ જરૂરિયાતમંદ પરિવાર છે. હવે આપણે એમના ઘરનું જે પણ કામ છે આપણે પ્રોપર રીતના કરીએ છીએ. તો આ માજીને ગરમી નહીં થતી હોય? થાય ન કરી સાહેબ. તો વાયુ લઈને અમે નાખીએ, ઝાપટો આવે ને. આપણું ઘર બની જાય માજી, ચિંતા નહીં કરતા હો. જે કોઈ ના કરીએ કોઈ તમે કરી રહ્યા છો. આ ગરીબ માણસ હોય એમને તમે જે મદદ કરો છો એ બહુ સારી વાત છે. જો ભાવસોરા જે 400 કિલોમીટર કાપીને આવવાનું, કોઈ કોઈના માટે કરતું ધન્યવાદ નથી. સાહેબ. આ મારા માટે અને આ બધો માટે એક ભગવાન બનીને આવ્યો છો. ભગવાન થઈને આવ્યા છો. ભગવાનથી બી અને અધિક છે. આમને તો કળિયુગના બાપરાને સત્ય. બહુ એમની વાઈફ ને વર્ષોથી આ ખાટલામાં અમે જોઈએ છીએ. 12 વર્ષ 12-13 વર્ષથી. અને એટલી તકલીફ છે ને તો એ અમુક વખત તો એમને વય ઉપરે છે તો આ લોકો દોડે છે લઈને 108 બોલાવો, દોડામ દોડ કરે. બસ મૂકી દો. કઈ બાદ મૂકવાના છે? છાયણામાં મૂકી દે. આવી જાઓ. ના ઓલા પણ મૂકી દે. સામે દાદર પાસે. ના બરાબર બરાબર. થોડુંક પાછળ લઈ લે. આમ એક ઓશીકો આપી દો. હા જાઓ. વાયર બાયર નથી ને જોડે? જાઓ. હા મૂકી જ દઉં હું તમને. વાગ્યું તને? ક્યાં વાગ્યું? અરે યાર भाई रुमाल है, रुमाल. भाई हमारे जीवन को लगाया, फुल ब्लड निकल गया है भाई, बहुत ज़्यादा लगी है. तो वो बाजू के अंकल है वो इन जीवन के लिए बैंडेड लेके आए. भाई घर के काम में ये छोटा मोटा तो लगता ही रहता है.